જિલ્લામાં 3 દિવસ સતત ધોધમાર વરસાદ વરસ્યો. જિલ્લામાં સરેરાશ 10 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. ભારે વરસાદના કારણે પાકને નુકસાન થયા હોવાના અનુમાનને લઈ ખેતીવાડી વિભાગ દ્વારા સમગ્ર જિલ્લામાં સર્વેની કામગીરી હાથ ધરી છે. છોટાઉદેપુર જિલ્લામાં કપાસ, સોયાબીન, તુવેરનું, મકાઈનું વધુ વાવેતર કરાયું છે. હાલ સર્વેની કામગીરી ચાલી રહી છે. તેમ છતાં ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોનો જો નુકસાની હોય તો વિસ્તારના ગ્રામસેવકનો સંપર્ક સાધવા અપીલ કરવામાં આવી છે. છોટાઉદેપુર જિલ્લામાં 26 તારીખ, 27 તારીખ, 28 તારીખે જે વરસાદ થયેલ છે એમાં ટોટલ 10 ઇંચ જેવો વરસાદ થયેલ છે. અને 3 દિવસની અંદર છે. એમાં સૌથી વધારે વરસાદ છોટાઉદેપુર તાલુકામાં નોંધાયેલો છે અને સંખેડા તાલુકામાં 6 ઇંચ જેવો વરસાદ નોંધાયેલો છે. અને ખાસ કરીને જે વરસાદ થયેલો છે એમાં ખેતીવાડી શાખાના જે ગ્રામસેવક છે, વિસ્તૃત અધિકારી છે, મદદનીશ ખેતી નિયામક છે, એના મારફત નુકસાની બાબતનો પ્રાથમિક અંદાજો મેળવવા માટેની ટીમો બનાવેલી છે અને જે હાલ ફિલ્ડ કક્ષાએ કામગીરી કરી રહી છે. કોઈ ખેડૂતને એવો કોઈ પ્રશ્ન હોય નુકસાની બાબતનો તો ગ્રામસેવકનો સંપર્ક કરવા જણાવવામાં આવે છે. ની પરિસ્થિતિમાં એવું કોઈ નુકસાન ધ્યાને આવેલ નથી, પણ હાલ સર્વેની કામગીરી ચાલુ છે. પ્રાથમિક અંદાજો મેળવીએ છીએ. એવું કંઈક હશે ટોટલ 59 જેટલી ટીમો બનાવેલી છે અને ગ્રામસેવક મારફત આનું સર્વે ચાલુ છે. અત્યારે હાલ ઊભા પાકોની અંદર કપાસ, સોયાબીન, તુવેર, મકાઈ, ડાંગર જેવા પાકો હાલ આપણા ટોટલ જે વાવેતર થાય છે તેનું 95% જેટલું વાવેતર થઈ ગયેલું છે. પણ સર્વેનો એવો કોઈ હાલ રિપોર્ટ છે નહીં નુકસાની થયેલી છે. 100% ખેતીલાયક વરસાદ છે અને ધીમી ધારે જે વરસાદ થયેલ છે એનાથી પાકને હાલ કોઈ નુકસાની થાય એવું અંદાજો આપણે